પ્રાચીન વૈદિક જ્ઞાનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ છે, જે આજની આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં મોટે ભાગે અદૃશ્ય થઈ ગયું છે. અને તે છે ઉચ્ચ અને નીચું હોવાની સમજ. પરંતુ ઉચ્ચ અને નીચુંનો ખરેખર અર્થ શું છે? આધુનિક સમાજ ઘણીવાર એ વિચારને પ્રોત્સાહન આપે છે કે દરેક વ્યક્તિ સમાન છે. માનવીય ગૌરવ અને આપણે એકબીજા સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એ દ્રષ્ટિએ સમાનતા અર્થપૂર્ણ હોઈ શકે છે. પરંતુ વ્યવહારિક પ્રાકૃતિક વૈદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો દરેક વ્યક્તિ એક સરખા નથી. દરેક વ્યક્તિ અલગ અલગ સ્તરે છે અથવા દરેક વ્યક્તિ જુદા જુદા ઉત્ક્રાંતિના સ્તરે હોય છે. જ્યારે આપણે પ્રકૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે આ વાત એકદમ સરળતાથી જોઈ શકાય છે. એક જ ફળના ઘણા બીજને એક જ સરખી પરિસ્થિતિઓમાં વાવવામાં આવે તો પણ દરેક બીજની વૃદ્ધિ અલગ હોઈ શકે છે. એક ખૂબ જ સારી રીતે વિકસે, બીજું ઓછું વિકસે અને કદાચ ત્રીજું બિલકુલ ના ઉગે. સમગ્ર પ્રકૃતિમાં વિવિધતા જોવા મળે છે. આ જ રીતે પ્રાચીન જ્ઞાનમાં એ સમજ હતી કે અલગ અલગ જીવો ઉત્ક્રાંતિ, સંતુલન અને આંતરિક સુસંગતતાના અલગ અલગ સ્તરે હોય છે. આપણે રોજિંદા જીવનમાં પણ આ જોઈ શકીએ છીએ. અલગ અલગ લોકોમાં જાગૃતિ, શિસ્ત, સ્પષ્ટતા અને ભાવનાત્મક સંતુલનમાં અલગ અલગ સ્તરો હોય છે. આપણી વૃત્તિઓ અલગ છે, જીવન જીવવાની રીત અલગ છે અને પોતાની જાત સાથે તથા આપણી આસપાસના વિશ્વ સાથેનો આપણો સંબંધ પણ અલગ અલગ હોય છે. એટલે આ દ્રષ્ટિકોણથી જોઈએ તો કોઈ પણ બે જીવો સંપૂર્ણપણે એક સરખા નથી. પરંતુ અહીં એક મોટો તફાવત સમજવો જરૂરી છે. વૈદિક દ્રષ્ટિકોણમાં ઉચ્ચ હોવાનો અર્થ વધુ પૈસા, સામાજિક દરજ્જો, સંપત્તિ કે સત્તા હોવું નથી. તેનો સંબંધ વધુ સંતુલન, સુસંગતતા, ઉત્ક્રાંતિ અને પ્રાકૃતિક તથા બ્રહ્માંડીય શક્તિઓ સાથેના તાલમેલ સાથે છે. કોઈ જીવ આંતરિક રીતે જેટલું વધારે સંતુલિત અને પ્રકૃતિ સાથે જોડાયેલો હોય એટલી જ તેની અંદર બિનજરૂરી માનસિક અશાંતિ ઓછી હોય છે. તેના જીવનમાં વધુ સ્પષ્ટતા, વધુ સુખાકારી અને બ્રહ્માંડમાં વધુ સરળ અને સુમેળભર્યું અસ્તિત્વ હોઈ શકે છે. અને અહીંથી આ સિદ્ધાંત ખૂબ જ વ્યવહારિક બની જાય છે. તમે તમારું ધ્યાન ક્યાં રાખો છો તે મહત્વનું છે. આપણે વારંવાર જે બાબતો પર આપણું ધ્યાન અને ઉર્જા આપીએ છીએ તે આપણે કઈ દિશામાં આગળ વધીએ છીએ તેના પર અસર કરે છે. જો આપણું ધ્યાન સતત એવી બાબતોમાં અટવાયેલું રહે જે વધુ અસંતુલન, ગૂંચવણ, નકારાત્મકતા કે વિખુટાપણું ઊભું કરે છે તો ધીમે ધીમે આપણે પણ એ જ અવ્યવસ્થાઓ તરફ આગળ વધીએ છીએ. પણ જ્યારે આપણે જાગૃતપણે આપણું ધ્યાન એવી બાબતો તરફ રાખીએ છીએ જે વધુ સંતુલિત, સુસંગત અને પ્રકૃતિ સાથે તાલમેલમાં હોય ત્યારે તે આપણને ઉત્ક્રાંતિ કરવામાં અને ઊંચે જવામાં મદદ કરે છે. તે વધુ આંતરિક શાંતિ અને ઓછી ચિંતા તરફ પણ લઈ જાય છે. અને આ શરૂઆત કરવા માટે સૌથી સરળ અને સ્પષ્ટ જગ્યા છે પ્રકૃતિ પોતે. પ્રાચીન પરંપરાઓમાં પ્રકૃતિના તત્વો પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ ને પ્રતિભાવો આપવાની અને સંવાદ કરવાની ક્ષમતા ધરાવતા સભાન જીવન તત્વો તરીકે માનવામાં આવ્યા છે. તેઓ આપણા કરતા ઉચ્ચ અથવા ઊંચા માનવામાં આવે છે કારણ કે તેઓ બ્રહ્માંડના પ્રવાહ સાથે તાલમેલમાં કાર્ય કરે છે. જરા તેમની શક્તિનો વિચાર કરો. પાણી ઉદાહરણ તરીકે તમારી તરસ બુઝાડી શકે છે, જીવનને ટકાવી શકે છે અને પૃથ્વીને પોષણ આપી શકે છે. અને એ જ પાણી સમગ્ર વિસ્તારને પૂરમાં પણ ડુબાડી શકે છે. અગ્નિ તમારું ભોજન પકાવી શકે છે અને તમને ગરમી પણ આપી શકે છે. અને એ જ અગ્નિ આખા જંગલને પણ બાળી શકે છે. અને આપણું પોતાનું ભૌતિક શરીર પણ આ જ પ્રાકૃતિક તત્વોથી બનેલું છે અને તેમના દ્વારા જ ટકી રહ્યું છે. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો શક્તિ, કાર્યક્ષેત્ર અને સતત અસ્તિત્વની દ્રષ્ટિએ પ્રકૃતિ સામાન્ય માનવી કરતા સ્પષ્ટપણે વિશાળ અને મહાન છે. એટલે પ્રકૃતિ સાથે તાલમેલમાં આવવાની શરૂઆત આ સંબંધને ઓળખવાથી થાય છે. અને તેનો અર્થ એ નથી કે તમારે તમારું જીવન છોડીને જંગલમાં રહેવા જવું પડે અથવા કોઈ પર્વત પર ચડવું પડે. તેની શરૂઆત આંતરિક રીતે થાય છે.
જો તમે પૃથ્વી, સૂર્ય, આકાશ, વૃક્ષો, પાણી અને તમારી આસપાસના પ્રાકૃતિક તત્વોને વધુ નમ્રતા, આદર અને કૃતજ્ઞતાથી જોવો છો, જ્યારે આ ભાવના સાચી અને સહજ બને છે અને સમય સાથે સતત રહે છે, ત્યારે પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ બદલવા લાગે છે અને આપણે આપણી અંદર પણ એ પરિવર્તનનો અનુભવ કરી શકીએ છીએ. એટલે ઉચ્ચ અને નીચુંનો વૈદિક સિદ્ધાંત માત્ર પોતાની જાતની બીજા લોકો સાથે સરખામણી કરવાનો નથી. તે એ ઓળખવાની વાત છે કે આપણી સામે હંમેશા વધુ ઉત્ક્રાંતિ કરવાની અને ઊંચે જવાની સંભાવના રહેલી છે અને આપણું ધ્યાન એવી બાબતોમાં રાખવાને બદલે જે આપણને નીચે લઈ જાય છે, આપણે જાગૃતપણે એવી બાબતો તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ જેમાં વધુ સંતુલન, સુસંગતતા અને પ્રકૃતિ સાથેનો તાલમેલ હોય. કારણ કે આપણે જેના પર સતત ધ્યાન આપીએ છીએ ત્યાં આપણી ઉર્જા જાય છે અને અંતે એ જ નક્કી કરવામાં મદદ કરે છે કે આપણે એક જીવ તરીકે કઈ દિશામાં આગળ વધીએ છીએ. મને આશા છે કે આ દ્રષ્ટિકોણ તમને વિચારવા માટે એક વ્યવહારિક અને પ્રકૃતિ સાથે જોડાયેલો પરિપ્રેક્ષ્ય આપશે અને વધુ સુખાકારી તરફની તમારી યાત્રામાં મદદરૂપ પડશે. જો તમે પ્રાકૃતિક, સાર્વત્રિક સિદ્ધાંતો તેમજ સેન્ટરિંગ ધ્યાન પદ્ધતિ શીખવા માંગતા હો તો નક્કી અંકિતાના સેશન્સમાં જરૂર જોડાજો. બાકી તમને આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો.